તો વડોદરાના પાદરા તાલુકાના સાધી ગામમાં ભાજપના આગેવાન અને પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલનો એક શંકાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ભાસ્કર પટેલ ગામના એક ભાડાના મકાનમાંથી ચાદર ઓઢી અને બહાર નીકળતા જોવા મળ્યા। ગામ લોકોએ તેમને જોઈ અને ચોરચોરની બૂમો પાડી અને વિડીયો બનાવ્યો। વિડીયોમાં ભાસ્કર પટેલ ઝડપથી કારમાં બેસી ફરાર થતા જોવા મળ્યા। ભાસ્કર પટેલ, જેઓ પાદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને બેંક ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે, તેમની આ હરકતથી ગામ લોકોમાં રોષ ફેલાયો છે। સૂત્રોનું માનીએ તો તેમને લઈ જવા આવેલી ગાડી કથિત રીતે ભાજપના એક મોટા નેતાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। આ વિડીયોની સત્યતા અંગે હજી સુધી કોઈ જ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। પોલીસ અને વહીવટી તંત્ર આ મામલે તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે।